કેટલા કટિંગ કરી નાખ્યા? ઓહો, એટલા બધા કાપી નાખ્યા. રામ રામ ને સીતારામ બધાને માતાજી નું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે મોડા એમ કહેવાય કે સરસ મજાના નાયધન તૈયાર થઈ ગયા છીએ. એટલે 9:30 જેવું ટાણું છું છે ત્યારે. અને શિવાની ને બધા છોકરા આવતા રહ્યા છે શેતુરી ખાવા, અને બા બધાને શેતુરી પાડી દેશે, બધાને શેતુરી ઉતારી દેશે. જો પાકલ કાશી તો બહુ જ આવી છે, પણ કોક પાકે એટલે એટલી બધી હજી પાકતી નથી, થોડી ઘણી પાકે છે. એટલે છોકરાને પાકલ ઉતારી દે છે. અને આપણે શિવાની બેન દેખાતા નથી. શિવાની ને પણ શેતુરી બહુ જ ભાવે છે, એટલે શિવાની પોતાની શેતુરી ખાય છે. પણ અત્યારે રેતીમાં રમવા વી આવ્યા છે. જો શિવાની ને જો મમ્મા ખાવું છે, જો મમ્મા તો કેવી બોલે છે મમ્મા એમ. રામ રામ ને સીતારામ ડાયરા. તો અત્યારે મસ્ત એકદમ રેડી થઈ ગયા છે વાડીએ જવા માટે. ના આપણે વાડીએ શું કામ જવાનું છે? કેમ કે આપણે શિવાની બેન ને ના ખવડાવવા જવાનું. ના થોડી ભૂખ લાગે ને, ઘરે કઈ લાગે નહીં. ખેતર થોડુંક ખાય ને. હા એવું છે. અને આજે આપણે કયા ખેતર જવાનું છે? આપણે ઘઉંનું ની જે વાવેતર કર્યું છે ને એ ખેતર આપણે ખાલી વાવેતર કરવા ગયા છીએ, પછી આટોય મારવા નથી ગયા. અને આજે આપણે જવાનું છે. અને ના ઘઉં પણ એમ કેવાય કે આપણે પોક કરે એવા થઈ ગયા છે, એટલે થોડા લેતા હોય ને આવશું. ઘઉં પોકર એવા થઈ ગયા છે એ લેતા આવશું. અને શેતુરી ભરપૂર ના પાછી છે. અહીંયા તો બધા છોકરા ના કઈ ખેતર તો બધા છોકરા જાય નહીં, એટલે ના ખાલી જનાવર ને ખાતા હોય. એટલે હવે આપણે પણ ખાવા જઈશું. તો શિવાની બેન સારું, તો આ ઠેલો બેલો બધું પેકિંગ થાય અને શિવાની ને ખાવાનું હોય ત્યાં લઈ લેવાનું. ખેતર થોડુંક વધારે હાલે. શિવાની ખેતર જઈને ખાશે ને એટલે એના માટે મેં સરસ મજાની વાનગી બનાવી રાખી છે. બસ એ ઠરી જાય એટલે પેક કરવાની છે. તો વંશભાઈ અમારે એના મામાના ઘરેથી આવતા રહ્યા છે, અને અત્યારે કઢી અને રોટલો ખાવાનું હાલે છે નહીં. હું ખાધું? મઠો ખાધો મામા ઘરે જઈ. ઓહો હો, તો એવું બધું ખાધું તો જામો પડી ગયો છે ને. અત્યારે કાશી કઢી આલે છે અને રોટલી આલે છે, અને કા ખુખડી ખાતો જાય છે. ને આપણે ખાસ કરીને શિવાની બેન હાટુ ને વંશભાઈ હાટુ થઈને આપણે સ્પેશિયલ ખુખડી અત્યારમાં બનાવી નાખી છે. અને હવે એવું લાગે છે કે બટકા ઓલા થઈ જાય છૂટા, તો બસ હવે બટકા જો નોખા પડવા માંડ્યા છે. તો બટકા આપણે ઓલા કરવાળવી અને શિવાની બેન હાટુ આપણે આ ટિફિનમાં ભરી લેવું નહીં. મસ્ત ખેતર જઈને શિવાની હોતાને ખાય ને નહીં. એટલે ખુખડી મેં પેલા જ બનાવી નાખી હતી. નક્કી થઈ ગયું ને કે ખેતર જવાનું છે, એટલે મેં કીધું ખુખડી થોડીક બનાવતા જાય, એટલે ખેતર મેં શિવાની ખાય. કાલે આવવાના હોત ને તાર મામા, તો કાલે તો આપણે કાંઈક બીજી વાનગી બનાવાય ને, એવું હોય ને. પોક લેવા, પોક એટલે આ બનાવવાનો છે, ખાલી ડુંજી નાખ લાવવાની છે. શિવાની બેન ને બૂટ પહેરાઈ દેવી ને, શિવાની બૂટ પહેરાવીને પછી આપણે હાલતા થઈ જાય. થેલી ને એવું બધું જો ટિફિન ને બધું તૈયાર કરવાનું છે. અને બા એક થેલી હજુ ગોતે છે, કેમ કે એમાં આપણે ઘઉંનો પોક લાવવાનો છે. વિહાનભાઈ ને આવું છે, વિહાનભાઈ મામા ને ઘરે આટો મારી આવ્યા છે, એટલે આવું નહીં આવવું હોય ને. હાથ કર ફેલા ને આવું છે. હાલો કે વિહાનભાઈ કે હાલ આવું હોય તારે ખેતર ટપો ટાઈપ ને નકર ખાય નહીં. હવે હું આવ્યો આ બધું તારે આવું જોઈએ. વાડી આવીને કેમ ફાન ઉપાડ્યા? મમ ખાવ બોવડી ફાળીને બોર સાંભળે છે, બોર ઉકલી જાય. હા કેમ કરશું શિવાની? જો મામ હમણાં તો મમત બટા મમત ખાવાનું. હાલો તો આપણે છે ને વાડીએ પૂગી ગયા છે ને. આ વાડીએ આપણે ઘઉંનું વાવેતર કર્યું હતું. તમને વલોકમાં તો જોવા જ નહીં બોલ્યો, પણ આપણે વાડીએ જ આવ્યા છે. તો કેવા સરસ મજાના ઘઉં થઈ ગયા છે. અને આમાં પેલા બધી કપા હતો ને, કપા કાઢીને એટલા ઘઉં કર્યા હતા ને આમાં જે ઊભો હતો. એટલે હવે આમાં કપા નીકળી ગયો ને, હવે ખાલી પડું એમને પડ્યું છે. તો હવે જામફળ બામફળ સીતાફળ કેળ ને એવા ઘણા ખરા તો ઝાડવા થઈ ગયા છે. જાંબુડો છે. આ વાડીએ ઝાડવા છે ને, એટલે એક વાડીએ આપણે ઝાડવા નથી. અને શેતુરી તો લટર પટર આવી છે. લટર પટર શેતુરી આવી છે. ઓલા કરે છો ને ત્યાં કોક ઘરે પણ એમ થાય કે શેતુરી એક અને છોકરા બહુ જ્યાદા વધી જાય, એટલે હજી આપણે બીજી વખત શેતુરી છે ને ત્યાં જોવાનું છે હજી કેટલી આવી છે. અને શિવાની ને બધા છોકરાને આવી ખટુમરી શેતુરી ફાળી જાય ને તોય બધા લઈ લે. હાલે બેટા મામ ફુગરી સમજો ને. રાજી થઈ ગયો. રાજી થઈ ગઈ. વાડીએ પુગતા ભેગા ખાવાનું શરૂ કરવાનું. હે આ ખાવા દેવા હી વાડી આવીને ખાવાની મજા આવે કે નહીં, એટલા માટે નહીં શિવાની થાય. શાક ને રોટલો ને ખુખડી ને એવું બધું હે. આમાં શિવાની હાટો કઢી રોટલો એનો છે,
એનામાં હુખડી આણી છે એટલે પછી ખાવાની પણ મજા આવે ને શિવાની ના ખેતર મજા આવે ખાવાની એટલે ખાય નહીં શિવાની મજા આવે એમ ખાય ને હમ. ઓય 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 ધૂળ વાળું કરે નહીં તો લાવ એના ઢાંકીને મૂકી દઈ હજી આ હુખડી ખવડાવી છે અને પછી શાક રોટલી આ મમ છે આ હા તો મમ હુખડી બનાવી છે કેટલા ટાઈમ થી હુખડી નથી બનાવી પેલા રોટલો ખવડાવે પછી હુખડી ખવડાવી એને કઠિન રોટલો ખાવો હે હુખડી નથી ખાતી બધા છે નખર ગળી વસ્તુ શું છે હુખડી છે ઈ ખાય અને વાડી આપણે એમ કહેવાય કે આવો કાક ઠંડો ઠંડો પવન હોય એટલે આમ મજા જ આવી જાય અને આપણે આ ખુરશી ને તો ભાંગી નાખી હતી ને એટલે આવી ગઈ હતી વાડી જેમ જેમ ખુરશી ભાંગે જાય એમ એમ આપણે વાડીએ ખુરશી લેતા આવ્યા આપણે ઘરે ઘણી ખુરશી લઈ લીધી તો નતર શેતુરી ખાય છે ને કેટલી શેતુરી ખરી છે અને આમાંય બહુ જ શેતુરી આવી છે આપણે બધા છોકરાને આપણે એકવાર ખેતર લઈને આવ્યા હોય ને તો ધરાય શેતુરી ખાય બધા બોર ઉકલી ગયા છે ને તો શિવાની બેન અહીંયા લઈને આવ્યા છે શેતુરી બેઠા હતા ને આ બાજુ ઝાપા બાજુ હાલતી થઈ ગઈ કેમ કે અહીંયા બોડીને ફાળે ને એટલે એને ખબર પડે કે આમાં મમ છે એમ હવે અમુક પારવા દેખાય છે તો શિવાની વીણી દેવી આપણે જો શિવાની અહીંયા મમ જો આ દેખાય છે મને પાછી આવશે આ કોને ખાવાનું છે તો પાછી હાલતી થઈ જાય છે જો પડીશ ઢાળ છે બૂટ પહેરા છે આમ જો હા મમ તો બોર દીધું ને તો હાલતી થઈ ગઈ પાછી પડીશ શિવાની છે ને બૂટ જો નીકળવા આવી ગયું છે લાઈ પહેરાઈ દો હરખું ઊભી રે હરખું પહેરાઈ દો જો બોર તો એટલા બધા ન જડ્યા પણ આપણે સરસ મજાની શેતુરી વીણી છે હવે શિવાનીને ખવડાવવાની છે પણ શિવાની બેન અમારે બધે હાલ જ કરે છે જો એમાં શું છે ડોકાય છે જો તો આમ આ ગટકુડી તો લઈ આવી ને એક જો નાની ગટકુડી એક લઈ આવી છે અને હાલે જો મમ હવે શેતુરી ખાઈ નથી શેતુરી દેખાડી તો આખી વહી ગઈ નકર તો કેવી શેતુરી ખાતી હોય જો તો મમ કેવું મોટું કરે છે અને ખેતર આવ્યા ને એક ઘડીક ની જ બેઠી હાલ જ કરે છે ઓલે પણ શેતુરી હતા ને બદામ ની છે ના હાલ કરતી હતી ને આયા એમ જ કરે છે જો હાલે તો મમ આ બાજુ રેમ તો ના તને રમતા આવડે હે શિવાની એમને આયા દાંત કાઢે આમ જોવે છે હાથ મૂકતો તો સેલું છે ના સેલામ જાય અને આઈનમાં આમ પાળે એને આલુ છે આમ જોવો તો આમ જો ઘરે કેટલા ફોન હોય છે જરાય ફોન આ ફોન નથી તો શું છે આમ જો આ તો એમ રોવે નહીં ને એમ જો તો બીક લાગે આમ જો તો રેઠે જો તો યાવ આ બધું યાવ પેલા એને સેલું ફાડ્યું જ નતું અત્યારે ફાડ્યું કે ના મૂંડું છે એમ કાઢો છે એટલે વીએવી કેવી તો હવે એમ કહેવાય કે ઘઉંના ભોગ લેવાનું કામકાજ શરૂ થઈ ગયું છે અને શિવાની બેન જો હારવાર જાય છે બટા એમાં વાગે નાનો જવાય હાલ ને સાંયે રને તો શિવાની નું કામ જ એવું છે આમ તો હું આમાં ખટમરી સિંગુન મોટી હારી હોય ને એવી આંખો લેવા આવી હારે અહીંયા કારે પોળી ઝાલી લઈ લેવાની હોય ને એમ એક સિંગુ પાર આવે કેવું એવું હોય હા આમ અડધે આમ હારે આમ કોળી કરાય હા એ જો એ રીતની અને શિવાની બેન જો આયા ટબુક પડે છે નાલા જાય ઊભી થઈ જા બટા આમ હા જો એમ ઓલી એક લઈ ક્યારે પાર આવે મેં કીધું એમ સરખા આવે આમ હા જો એમ કરી હા જો એમ આ શિવાની જો કે બાની કે આ ઘઉં કોઈ છે ભાંગેલા છે કે છે કોઈને ઘઉં ભાંગ્યા છે કોઈને ભાંગ્યા છે શિવાની દીકરો વાડી આવ્યો હતો આવી એ હા પડ ને એવું બધું હાલે એટલી પડે છે ને એવું કરે છે રોવે છે રોકણ જરા નહીં થતો તડકો બડકો નહીં થતો બટા તડકો નહીં લાગતો હે બટા ઓય અહીંયા હું બેઠો થાવ હે તડકો લાગજો ના એને જોડું ગામમાં હલવા જશે ને પણ એને ઈ બાજુ જવું લાળું વાગશે બટા હાલો માર પાસે આવું થાય આવા જ પલાસી તેલ લઈને પડ કરે છે માગે આવી અને દાંત આવ્યા આવી હાલ હા કુકડી બધી કોણ ખાઈ ગયું હે કુકડી અને મમ્મીએ ખાધી બધી કુકડી અને મમ્મી ખાઈ ગઈ કઠિન રોટલો લાવ્યા હતા ને એ સિવાય નહીં ખાધું કઠિન રોટલો સિવાય ખાતો ને કુકડી અને મમ્મી તો કુકડી સાન સ્પેશિયલ બનાવી હતી એની હાટું તો એને ખાધી નહીં પછી મેં હાલતા કઠિન રોટલો થોડુંક નાખ્યું મેં કીધું ટિફિન માં ઈ કદાચ ન ખાય તો મેં કીધું આ ખાય ને એમ હા સુંદરી બુંદરી તો ખાધું પેલું ઓપ્શન ન ખાધું હાલો તે સુંદરી બુંદરી લઈ લો એમ કે હાલો ઘરે જવું છે
હા લઈ લ્યો. ઈ આમ ઠેલામાં નાખી દો એમ લઈ લો. હા લ્યો હાલો. તમે મને લઈ જઈ છે તાર મમ્મી લઈ જઈશ બેટા. હે હું આવું ક્યાં ને લેવા દેવી છે? તમે નકર જાઓ. બાવ જો આમ ચીલખોડી બિલખોડી ફાળી જાય ને સગલા બગલા. ઈ કાક પાડી જ ગઈ છે દોસ્તી. હાલો ઘરે વિદાનું છે. તો આપણે શિવાની બેન બેસી ગયા છે ગાડી ઉપર અને શિવાની તો સલેબ મારા અને આ બધું તો ઘઉંની ઢૂંઢવી ને એવું બધું લેવાઈ ગયું છે અને જાપો દેવાનું આ કામકાજ હાલ હાલ આવું છે કે જવા દેવી? તડકાની હાલે ને તો મજા આવી જાય કા બેટા? અરે નું આવે હા સલેબ મારતા આવડી ગયું હોરન વગાડતા નહીં ખાવ. આ બધું સલેબ નું બટન છે ને આ બધું હોરન નું છે તો આ અને આમ હોરન વાગે ને એમ ખબર નથી. આ છે સલેબ પર નકરો માર્યા રાખે. એક હાથે એને ફાવતું હોય એટલે હા. એક હાથે સલબ મારા રાખે ને હવે આપણે ટિફિન લેવા ગયું ને ઘઉંની રૂંઢી હોત ને આમાં લેવાઈ ગઈ છે તો ઘરે જઈને પછી તડકો બડકો મોળો પડી જાય પછી પોંક પાડવાના થાય હા તો બસ હવે ઘરે વ્યાજે તડકો બહુ થઈ ગયો છે તો હવે અહીંયા બપોરા ચાલુ થઈ ગયા છે ખેતરથી આવીને નહીં ભૂખ લાગી ગઈ છે થોડી. બાજરાના રોટલા છે અને આજે બનાવ્યું છે વાલનું શાક વાલનું શાક છે. ઠામડામાં આવ્યું તો નથી ખબર થોડવા મીડા હોત ક્યારે ખાવ ત્યારે ખબર પડે આજે જો કેવું છે વાલનું છે મોટા મોટા વાલ છે ટમેટા છે હરગવાની શીંગ નાખીએ તો કેવડા મોટા વાલ છે આવડા મોટા વાલ તમે કોઈ જોયા છે કોમેન્ટમાં કહેજો કેવડા નનકા નનકા હોય પણ આ મોટા આવડા આવડા વાલ છે વાલ આવે કેમ મળે? હવે વાલ મળે છે માક્યા ન્યા જાવું ખાવા હોય તો મસ્ત મામાના ઘરે મળે હવે આ લગાતી તું વિહાનભાઈ હું નથી ને હું રાણો હોઈ જાય એવું હોય એવું ન હોય તો કેવું હોય મને કઈ ખબર નહીં એટલે પૂછું. હું એમ ગાતી હતી હવે ચીવાની ગાવા જ નથી પડતા હાલા હવે ભૂલી જાય છે એમ ન થાય. અને આજે એમ કહેવાય કે આપણે કેવી હાર કરી નાખીએ ગોદડાની. આ ગોદડા ધોવાનો ટાઈમ મળી ગયો તો એ પાછા તો ઉપર લગાડી દીધા અહીંયા કેમ કે હવે આવી જશે શિયાળો એટલે હવે આવી જશે ઉનાળો એટલે હવે દાદા ગોદડાની બ્લેન્કેટની જરૂર ન પડે એટલે વધારાના જે હોય ને એ ધોઈને બધા એ તો મૂકી દેવાના વાળ કટિંગ કરવા માટે ખાતર લઈને બેઠી થોડા કટિંગ કરી દે. હવે કેમ કે હવે એમ છતાં બેને કઈ ચોટલા બોટલા લેવાના નથી એટલે હવે આપણે એનું હેર કટિંગ કરવાડવી એટલે પછી એને હબ માથું હબ બોળવા જાય માથું હબ ધોવા જાય નવરા આવતા જાય હબ કામ કરાવે આપણને કેટલા વાળ કાપવા પેલા ઈ તો જો માફી નાના નકર હું જાજા ઉડાડ નાખી જાજા કરી નાખી કેટલા કેટલા એમ નહીં એવા સ્ટાઇલિશમાં ક્યારે કપાયા છે ને પણ વાળ બેસી ગયા આમથી નામ નામ. મને આવડતા નથી સ્ટાઇલિશ વાળ કાપતા પછી અંકિતાબેન નિહારા થઈ ગયો કે કાંઈ વાંધો નહીં પછી આમ સીધા કાઢી નાખશું એટલે હરખા થઈ જાય. પેલા સ્ટાઇલિશ માં કાઢતી હાલો પેલા એટલા લેવાના આવો તો આપણે પ્રંક કરવાનો એને બદલે સામે લઈને વાળ કટિંગ કરાવવા બોલો. તો હવે ફાઇનલી અંકિતાબેન ના વાળ કટિંગ કરવાનું કામ કાજ હાલે હે. હસો હસો કાપવાના હે. હા શુભ મુહૂર્ત કરી દો ને કહેજો ધીમો ધીમો બોલે. કોઈ નું હાલે વાળ કાપજો આટલા કેમ વધારે હોય જીવ હાલે તમે તો હાલ કટિંગ કરતા હોય વાળ એવા કે પાછા કાકા એટલે કેટલા નથી લાગે તોલા પડી જાય ના ના તોલા વાળ કાપતા હોય હલકા કટિંગ કરજે પાછા. નથી લાગે આપણે ખાટા વાળ નો રાખતા હોય તો તે કઈ આ બદલા શું કે એટલે પાછા એસલું કતી આ ગયા એસલું બકરા કાતર લઈએ ને તમે ગમ છે ને એકદમ પાછું વાળ જોતા કેટલા કટિંગ થાય છે. હા કાકા કપડા વ્યવસ્થિત પડતો છે મને બહુ આમે મને જલન થાતી મોટા વાળ મને એમ થાય કે મને નહીં આવે તો મારે એવડા છે મારે નાના હોય તો નહીં મારે મોટા એવડા છે તો મારે પાછું છે એ કેમ વાત છે એટલે તું ખાતે જાય બકરા કાતર કાઢી નાખે. ઈ તો ખાતે જાય ના અમારે તો નવરા નવરા આવું કામ ચાલે. શું કામ કરી દો વાળ કટિંગ કરવાનું વાળ વાળી એ તો તને પાછો દીદી ના કઈ ખાતા હે દીદી કા એક દીદી કા મેં નહીં તો ચાવા આવું શિવાની દીદી કા કેટલા કટિંગ કરી નાખ્યા. ઓહો એટલા બધા કાપી નાખ્યા.
આટલા બધા નતા કપા કેટલા છે તમે કેટલા તો ફક્ત એટલા છે જો તમે કીધું તો આ બધા વ્યાજ આવવા પડે એટલા કપા છે આ વાહે પગાઈ દીધા લાવો પરખું તો કરતો અંકિતાબેન સ્ટેપ કટ કપાણા હોય એવા કપાણા હો જો તો કેવા તરફ આવડે દઈ દે ને વાળ દઈ દે માતા ચોટલી લઈ દો જોટાડ દે હવે અંકિતાબેન ને તો વાળ કટિંગ કરી નાખ્યા પણ હવે એમ મને વિચાર થાય છે કે હું બાલ દાઢીને એવું બધું કટિંગ કરાય આવું હા સમજો તમે મોટા ભાઈ કહો ના રે ના આપણે કઈ નથી કરવું મોટા ભાઈ ત્યારે ઘરે જ કરી નાખે દાઢી એટલે કહો તમને કરી દે આજ ઘરે ના રે આજ તો ઘરે કરો દાઢી ખબર પડે કેવી થાય આપણે કઈ નથી કર્યું હાલો તો આપણે જવું છે બાબરા અને બાલ કટિંગ કરી આવી એમને આમ જોવો તો તમે અંકિતાબેન કેવા સ્ટાઇલિશ લાગે હા સરસ લ્યો ભલે કેવા સરસ મજાના લાગે છે સારું થયું તમે કટિંગ કર્યા રાખો હું હવે કટિંગ કરી આવું હવે હું ટકો હાલે હવે એમ કે છે કે હું લાવ તમને કાઢ દઉં એટલે મને મેં કાપડ કીધું હોય તો મેં છે ને આટલા કીધું તું હા પછી લબન વાપસ લઈ લીધા તેમાં આમ લબન માર્યું હોય નીચે એમ જ ના કાપવાના હોય છે આપણે વાળ બાળ કટિંગ થઈ ગયા છે મસ્ત મજાના પણ અહીંયા જો પોક પડવાનું કામકાજ હાલે છે પડી ગયો પોક કાપા પડી ગયો ન પાડ્યો આવું કર્યું જો તારે હું પોક લઈને જાવતા હશો નાથી કેટલા બધા મણક ઘઉં બગાડ્યા કારણ કે મોટા ભાઈ આવું કામ સીધું કે આમાં હજી કેટલું જીરું દેખાય છે કે આ જવા દેવાય એટલે બાય જો ના ઝોકાવે છે હા ધોકાવાનું હાલે છે ને પછી આ સાળો એમાં કેટલું નીકળે એ તો હજુ એટલે આમાં ઘણું નીકળો સાળો સાળો આમ તો કામ જ છે અને અંકિતાબેન ના વાળ ઓહો વાવ સરસ મજાના લ્યો કેવા લાગે તને દુકાને કપા આઈને શું આને કપાવવાનું કેતી હા આપણે હવે પોક શેકાવા મળ્યો છે અને ડુંગળી જો આવી કટ ખાવા મળે છે આવી તો હાલો આ બધું વીણવાનું કામકાજ હાલે જો ખાવાનું અહીંયા ખાવાનું હાલે આ બધું વીણવાનું એવું હે જો પોકાવો તૈયાર થાય એમ કેવો થાય એવો થાય પછી આને ખાવાનો પેલા બધી વીણી લેવાય પછી બધી એમ કે સોળીને દાણા દાણા કાઢ નાખાય પછી અમને બધાને મળે એમ નો ગમે એમ નો ગમે હારી કરીને લાય શાક વાત નહીં કેવી છે આમ ખાવાની મજા આવે જો ઢોકાય નખાય પછી આવો કાક પોક હોય સરસ મજાનો અને આ પેલી વાર પોક ખાધો હે મેં ચેકીન બસ હજી તો ખાધો જ નથી હજી ખાવાનો બાકી છે ખાલી પોક શેકો છે આપણે તો પછી હવે મેં ખાશું ને ત્યારે જો કાક ચેકા જઈ શીંગો લેવાની છે અને કાશી રે ની પાછી ફરી વાર આમ ફઠા મોલી કરતા જ આવ્યું છે એટલે થોડી ખારી શેકાઈ જાય તો બસ હવે આજનો દિવસ કાક અમારે ઓરિયો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય ખાવા એ બળી ગઈ છે અમુક ની હા આમ બધા દાણા આમ જો આ ખવાય ઈ ખવાય ઈ જ મીઠા લાગે